નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું ભાર્ગવ ભટ્ટ આજે તમારી સામે મહેનતની મોસમ જે સિરીઝ અંતર્ગત વિડીયો નંબર 27 એપિસોડ નંબર 27 તમારી સામે લઈને આવ્યો છું. ફરી એક વખત ઇંગ્લિશના ગ્રામર, વોકેબ, કોમ્પ્રિહેન્શન આ બધાના મિક્સ એક્સરસાઇઝના પ્રશ્નો આપણે જોવાના છે. ચલો, મિક્સ એક્સરસાઇઝ ની અંદર કેવા કેવા પ્રશ્નો એક્ઝામ ની અંદર આવી શકે છે, કેવી રીતે તમે એને સોલ્વ કરી શકો છો, એના માટે આપણે આગળ વધીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા એપિસોડ ની અંદર ક્વેશ્ચન નંબર 1 થી. જોઈએ પહેલો ક્વેશ્ચન, તો કે સૌથી પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે, વી હેવ blank યુનિવર્સિટી ઇન અવર સિટી. શું આપેલું છે? વી હેવ blank યુનિવર્સિટી ઇન અવર સિટી. તો મિત્રો આપણને જોતા જ ખબર પડી જાય કે અહીંયા આપેલો પ્રશ્ન છે શેના માટેનો છે, તો કે આર્ટિકલ નો ક્વેશ્ચન આપણને આપેલો છે. આર્ટિકલ ના પ્રશ્નની અંદર સિમ્પલ જ હોય, કાંઈ વિચારવું ન પડે. શું જોવાનું? બ્લેન્ક પછીનો વર્ડ, આનું પ્રોનાઉન્સિએશન શું કરવામાં આવે છે. એટલે આ જે યુનિવર્સિટી, યુનિવર્સિટીની શરૂઆત કોનાથી થાય છે, તો કે કોન્સોનન્ટ વ્યંજન દ્વારા થાય. તો વ્યંજન દ્વારા શરૂઆત થતી હોય એટલે એક જ જવાબ આવે. શું જવાબ આવશે? આપણો જવાબ આવશે એ. એ જવાબ એટલે કે આર્ટિકલ એ આપણો જવાબ થશે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. નેક્સ્ટ, I am going to sell my furniture. આવું સેન્ટેન્સ આપણને આપેલું. સેન્ટેન્સ ની અંદર શું કીધું? I am going to sell my furniture. હવે અહીંયા આપણને જે આપેલો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર અંડરલાઈન કરીને આપેલી છે ટુ સેલ. શું આપેલું છે? ટુ સેલ. આ ટુ સેલ નો અહીંયા શબ્દ આપણે સમાનાર્થી આમાં થતો હોય એવો અર્થ, નજીકનો અર્થ આપતો હોય એવો અર્થ, તો કે જે સમાનાર્થી થતો હોય. આ સમાનાર્થી હોય એવો શબ્દ આપણે મેળવવાનો છે. પહેલો આપેલો છે dispose of, બીજો આપેલું છે carry out, carry on, none of the above. ઉપર આપેલા એકી જો ત્રણ માંથી એકી ના આવતા હોય તો none of above આવે. યસ. carry on, carry on નો મતલબ શું? ફ્રેશ પોઝિશન આપેલું. carry on એટલે ચાલુ રાખો. જેમ તમે વિડિયો જોવાનું ચાલુ રાખો છો એ જ રીતે એને કહેવામાં આવે છે carry on. carry out, carry out નો મતલબ શું? તો કે હાથ ધરવું. carry out નો મતલબ શું થાય? હાથ ધરવું. કઈક હાથે ધરવું એને આપણે દર્શાવવા માટે. તો અહીંયા તો સેલ કરવાની વાત કરીએ, હાથ ધરવાની વાત નથી. ઇટ મીન્સ ઓપ્શન બી અથવા સી આપણે એક પણ ઉપયોગ કરી શકીએ નહીં. તો જવાબ શું આવી શકે? dispose of. dispose of નો મતલબ થાય ટુ સેલ, જે આપી દેવું, વહેંચી દેવું, નિકાલ કરવો. આવા અર્થની અંદર વહેંચવું છે એટલે શું કરીએ? તો કે નિકાલ કરીએ. dispose of નિકાલ કરીએ તો થઈ ગયો એનો સમાન. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તરફ. ત્રીજો ક્વેશ્ચન આપણને આપેલો છે, he traveled all blank the world when he was 8 years old. ફરીવાર બ્લેન્ક આપેલી. તો બ્લેન્ક શેની છે? તો કે જો અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે. આ ઓપ્શનમાં જો એક છે in, એક છે over, એક છે with, એક છે of. આનો મતલબ હા સાહેબ આવું આવે છે એમાં, તો કે હા પ્રિપોઝિશન. શું છે આ? તો કે પ્રિપોઝિશન ની બ્લેન્ક છે મિત્રો. પ્રિપોઝિશન થી ખાલી જગ્યા આપવાની છે. ટ્રાવેલ ઓલ બ્લેન્ક. ઓલ પછી શું આવે? તો વિચારો in, over, with કે of. તો જો શેની વાત કરીએ છે? ટ્રાવેલ ઓલ ધ વર્લ્ડ. આખી દુનિયામાં ટ્રાવેલ કરેલો એટલે ઓલ ઓવર. શું થાય? ઓલ ઓવર ધ વર્લ્ડ. ક્યારે? તો કે જ્યારે 8 વર્ષની ઉંમરનો હતો ત્યારની વાત કરીએ. 8 વર્ષની ઉંમરે ઓલ ઓવર ધ વર્લ્ડ એ ટ્રાવેલ, એને મુસાફરી કરી લીધી છે. ક્લિયર મિત્રો? ઓકે, ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવેનો પ્રશ્ન આપેલો છે ચોથો, fill in the blanks with the most suitable pronoun. જો મિત્રો ક્વેશ્ચન માં જ આપણને કહી દીધું છે, ક્વેશ્ચન ની વાત શેમાં કરેલી છે? પ્રોનાઉન ની વાત કરેલી છે. પ્રોનાઉન નો ક્વેશ્ચન આપણને આપેલો છે. હવે my phone needs to be fixed. મારા ફોન ને, તો કે જે એની વાત કરીએ છે needs to be fixed, એ મારા ફોન ને સમારકામ અથવા કંઈક જે સુધારા કરવાની જરૂર છે, કંઈક ખરાબ થઈ ગયો છે એના રિલેટેડ. but blank is working. blank is working. આ blank કોનાથી પૂરવાની છે મિત્રો? તો કે પ્રોનાઉન થી blank પૂરી કરવાની છે. ક્લિયર? હવે જો ચાર ઓપ્શન પ્રોનાઉન આપેલા છે. હવે સીધી જ વાત છે, blank is working. આનો મતલબ તો કે કયો કન્સેપ્ટ આવી શકે? તો યાદ કરો મિત્રો, અહીંયા આવે છે પોસેસિવ પ્રોનાઉન. શું આવે? પોસેસિવ
પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન કેમ? તો કે આપણને યાદ હોવું જોઈએ પોઝેસિવ એડજેક્ટિવ સાથે નાઉન આવવું જોઈએ. અહીંયા નાઉન છે? ના, નાઉન તો નથી. તો નાઉન ના હોય તો એના માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? નાઉન વગર આપણે ઉપયોગ કરી શકીએ પોઝેસિવ પ્રોનાઉન. તો હવે ચેક કરો પોઝેસિવ પ્રોનાઉન હોય એવા ઓપ્શન કયા કયા છે અને જવાબ સુટેબલ કયો કયો થઈ શકે. પહેલું માઇન્ડ, તો કે હા પોઝેસિવ પ્રોનાઉન છે. હા યસ. ઇઝ, હા આ પણ પોઝેસિવ પ્રોનાઉન છે. અવર પોઝેસિવ એડજેક્ટિવ છે, એનો મતલબ આ ન આવે. ધેટ પોઝેસિવ એડજેક્ટિવ છે, આ ન આવે. તો હવે બધા બે જ ઓપ્શન મિત્રો. તો બે માંથી જવાબ શું આવી શકે? જો કીધું માય મોબાઈલ નીડ્સ ટુ બી ફિક્સ્ડ, માઇન્ડ ઇઝ વર્કિંગ. હવે એકવાર એમ કહે કે મારો મોબાઈલ છે અને નીડ્સ ટુ બી ફિક્સ્ડ બટ માઇન્ડ ઇઝ વર્કિંગ, પણ એ કામ કરે એવું ના. તો મારો મોબાઈલ તો કામ ન જ કરતો હોય, એનો મતલબ હિઝ મોબાઈલ. એનો જવાબ શું આવે? હિઝ મોબાઈલ ઇઝ અથવા તો હિઝ ઇઝ વર્કિંગ. કેમ? અહીંયા મોબાઈલ શબ્દ નથી એટલા માટે હિઝ. બીજું મિત્રો તમને કન્ફ્યુઝન થતું હોય તો યાદ કરી લો કે પ્રોનાઉન ની અંદર કોષ્ટક આપેલું હોય એની અંદર પોઝેસિવ પ્રોનાઉન ની લાઈન જે આપેલી હોય, આ પોઝેસિવ પ્રોનાઉન ની અંદર શું જોવા મળે? તો કે એની અંદર તમને હિઝ જોવા મળશે. કેમ? કે ત્યાં એસ પ્રત્યય નથી લાગતો, બાકી બધાને એસ પ્રત્યય લાગે છે. જો માની લો કે અવર હોય તો અવર્સ થાય, ધેર હોય તો ધેર્સ થાય, માઇન નું માઇન થાય, પણ હિઝ નું હિઝ જ રહે છે. એટલા માટે હિઝ આપણે પોઝેસિવ પ્રોનાઉન તરીકે આમાં જવાબમાં લખી શકીએ છીએ. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 5. fill in the blanks with most suitable reflexive pronoun. જો મિત્રો આ જ પ્રોનાઉન ના કોષ્ટકની અંદરની 5મા નંબરની લાઈન રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે છે, સ્વવાચક સર્વનામ. હા, આની જ ખાલી જગ્યા આપણને પૂછવામાં આવેલી. શું કીધું છે? I introduce blank to my new neighbor. તો અહીંયા વાત કરી, જો વાક્યની શરૂઆત કોનાથી થાય? I થી વાક્યની શરૂઆત થાય એટલે એના માટે રિફ્લેક્સિવ પ્રોનાઉન કયું બની શકે? ચેક કરો. ourselves, themselves, myself, yourselves. સીધી જ વાત છે મિત્રો. I આવે તો I ની સાથે એ કેટેગરીની લાઈન ચેક કરી લ્યો. શું થાય? I, me, my, mine, myself. તો I સાથે શું આવે? myself. લાંબુ વિચારવું જ ન પડે. ઓપ્શન સી આપણો જવાબ. કેમ? તો કે અહીંયા વાત કરી છે કે હું મારા નવા પાડોશી જે છે એમને હું મારા વિશે પરિચિત કરું છું અથવા મારો પરિચય આપું છું, એને જણાવું છું. હવે ourselves તો ના જ આવે કે જાજા બધા. હું કે જાજા બધામાં તો નથી, we તો નથી. યસ. એ જ રીતે અહીંયા themselves ના આવે, એવી જ રીતે અહીંયા yourselves ના આવે. કોના માટે ઉપયોગ થાય? તો કે અહીંયા સિમ્પલ એક જ જવાબ આવે, ઓપ્શન સી, myself. આનો જવાબ થશે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન આપણને શું આપેલો છે? fill in the blanks with most suitable relative pronoun. જો મિત્રો રિલેટિવ પ્રોનાઉન ના એક્ઝામ્પલ ઘણા બધા એક્ઝામ ની અંદર લેવામાં આવ્યા હતા, હજુ પણ આવી શકે છે. એનો જ ક્વેશ્ચન આપણને આપેલો. the house blank windows are open is beautiful. રિલેટિવ પ્રોનાઉન ના ઓપ્શન 4 છે. which, who, whose, where. હવે પહેલું તો યાદ કરો, રિલેટિવ પ્રોનાઉન કોના માટે ઉપયોગ કરી શકાય? પેલું where, સ્થળ વાળી વાત થતી હોય ત્યારે. અહીંયા કોઈ સ્થળ રિલેટેડ વાત થઈ રહી છે, સાહેબ ઘર એટલે તો સ્થળ ના, પણ અહીંયા જો સ્થળ સાથે શું છે? વિન્ડો. where નો ઉપયોગ ના થાય. ક્લિયર? હવે આગળ વાત કરીએ who કોના માટે આવે? તો કે સજીવના પરિચય માટે. અહીંયા શું છે? તો કે સજીવ નથી, ઘર છે. હવે તો કે સાહેબ which આવવું જોઈએ, which તો નિર્જીવ માટે આવે. પણ હજુ મિત્રો ઉતાવળ ના કરો, હજી સમજો. which હંમેશા એની વિશેષતાની વાત કરવું જોઈએ. વિશેષતા આપેલી હોય તો which નો ઉપયોગ થાય. અહીંયા શું કીધું? the house, એ ઘર. ખાલી જગ્યા windows, એની બારી. તો ઘર એની બારી. તો નોની નું ના શેના માટે આવે? તો કે whose હોય ત્યારે. તો એનો મતલબ અહીંયા which નો આવે. શું આવે મિત્રો? whose. the house whose window are open is beautiful. એ ઘર કે જેની બારી ખુલ્લી છે એ બહુ જ સુંદર છે. ક્લિયર મિત્રો? ઉતાવળ કરીને અહીંયા which જવાબ ન આપી આવતા. ભલે આ અહીંયા વાત કરેલી છે નિર્જીવ પદાર્થની, બટ અહીંયા તો કે એ ઘરની બારીની વાત થઈ રહી છે એટલા માટે અહીંયા ની, નો ની, નું ના. આના માટે આપણે કોનો ઉપયોગ કરીએ? whose. આ શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 તરફ. 7મો ક્વેશ્ચન આપેલો છે fill in the blanks with most suitable verb. જો મિત્રો અહીંયા આપણને verb માટે કીધું છે according to tense. આપણે verb નો જવાબ આપવાનો છે. verb વડે ખાલી જગ્યા પૂરવાની છે. જો ખાલી જગ્યા શું છે? 30 kilometers blank a long way to travel.
30 કિલોમીટર એ લાંબુ અંતર છે મુસાફરી કરવા માટે. 30 કિલોમીટર. હવે જો મિત્રો આપણને જ્યારે પ્રશ્ન આપે ને એટલે આપણે જોઈએ કે અહીંયા SES આપ્યું એટલે પેલું કામ શું કરીએ? બહુવચન કરીએ. ના મિત્રો ના, બહુવચન કરવાની ઉતાવળ નહીં કરવાની. કેમ? તો હવે હું આના વિશે સમજાવું. આ એક સબ્જેક્ટ ની વાત થાય છે. આની સાથે કયો વર્બ આવશે? એટલે કે ટોપિક ની વાત કરીએ તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આ ટોપિક માં આના વિશે વર્ણન થાય છે. શું કહેવામાં આવે કે 30 કિલોમીટર મતલબ કિલોમીટર શું છે? એકમ છે. યાદ રાખો મિત્રો, એકમ. જ્યારે એકમ દર્શાવીને માહિતી આપેલી હોય આ માહિતી હંમેશા એકવચન ગણવામાં આવે છે. કેવી ગણવામાં આવે છે? એકવચન. અહીંયાનો શબ્દ 30 કિલોમીટર છે એકવચન હોવો જોઈએ. ચેક કરો એકવચન સાથે કયો શબ્દ આવે? આર આવે? ના આવે. વર આવે? ના આવે. સેમ ટુ બી? ના આવે. શું બાકી? એક જ બાકી, is. આપણો જવાબ થાય is. 30 kilometers is a long way to travel. Clear મિત્રો? ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ એટલે કે ક્વેશ્ચન નંબર 8. fill in the blanks with most suitable verb. ફરીવાર verb આપેલું. જો verb એટલે tense according આપણે કોઈ વાત કરતા હોય એવી રીતે verb નો જવાબ આપી અને ખાલી જગ્યા પૂરવાની છે. most of the mistakes blank because of carelessness. most of the mistakes. હવે મિત્રો આપણને પાછું યાદ આવે સાહેબ અહીંયા પણ s આપેલું છે. હા s આપેલું તો કે સાહેબ એકવચન ગણું કે બહુવચન ગણું? તો પહેલા મિત્રો આગળ શરૂઆત જોવો. શું છે? most of the. most of the આ શબ્દ જ્યાં જોવા મળે છે આ હંમેશા કેવી રીતે આવશે? તો કે મિત્રો આ શબ્દ બહુવચન આવે છે. કેવું આવશે? બહુવચન. આની સાથે હંમેશા જે વર્બ નો ઉપયોગ કરીએ કેવું હોવું જોઈએ? બહુવચન, પ્લુરલ હોવું જોઈએ. તો અહીંયા ચેક કરો બહુવચન માટે કયા કયા છે? is બહુવચન માટે નથી. were, making, were, made, are, made. હવે જો અહીંયા શું કીધું છે? most of the mistakes blank because of carelessness. બેદરકારીના લીધે ઘણી બધી ભૂલો થતી હોય છે અથવા બેદરકારીના કારણે ઘણી બધી ભૂલો થતી હોય છે. જો તમે છે શબ્દનો ઉપયોગ કરો. બીજું વાક્ય જુઓ. તમારા વાક્યની અંદર એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ હોય તો was were ing આવવું જોઈએ. અહીંયા શું આપ્યું છે? mistake. શું mistake છે? કર્તા તરીકે અહીંયા ઉપયોગ કર્યો એટલે એક્ટિવ વોઇસ બને? ના બને મિત્રો. આ વાક્ય એક્ટિવ ન બને. ઇટ મીન્સ were making આવે નહીં. તો શું આવે? were made કે are made? તો યાદ રાખો તમે શું બોલો છો કે મોટા ભાગની મિસ્ટેક એટલે કે ભૂલો જે છે એ બેદરકારીના કારણે થતી હોય છે. તો બેદરકારીના કારણે થતી હોય છે ઇટ મીન્સ are made. શું થશે અહીંયા? were made નહીં. શું થશે? are made નો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 તરફ. નવમો ક્વેશ્ચન આપણને આપેલો છે fill in the blanks with suitable verb. ફરી પાછો આપણને verb આપેલો છે. verb માટેના પ્રશ્નો આપણને આવે એટલે યાદ રાખો. અહીંયા ઘણા બધા એવા પોઈન્ટ છે જે verb રિલેટેડ તમને એક્ઝામ ની અંદર પૂછી શકે. અહીંયા ને અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ પણ જોઈએ છે suitable verb માટે. શું આપેલું છે? જો slow and steady blank rest. તો આ એક પ્રકારની એક વાત એ કરેલી છે જે સનાતન ક્રિયાની વાત છે, જે નિશ્ચિત છે કે સ્લો એટલે ધીમું અને સ્ટેડી એટલે સ્થિર. ધીમી ગતિ પણ સ્થિર ગતિ હોય, ધીમી અને સ્થિર ગતિ હોય એ રેસ જીતી શકે છે. તો એ રેસ જીતી શકે છે એનો મતલબ આપણે વાર્તા સાંભળેલી જ છે સસલાની અને કાચબાની. હા, સસલું જે આરામ કરે છે એટલા માટે હારી જાય છે, જ્યારે કાચબો છે એ ધીમી ગતિ અને સ્થિર ગતિ તો એ જીતી જાય છે. હા, તો આ જ વાતને અહીં આપણે રજૂ કરીએ એટલે એ કયા કાળ મુજબ થશે? તો કે વર્તમાન કાળ મુજબ. તો વર્તમાન કાળ મુજબ જોઈએ તો અહીંયા એમિઝાર નથી એટલે કે અહીંયા ing ન આવે. ભૂતકાળ નથી એનો મતલબ તો કે અહીંયા આપણે વોન નહીં આવે. એમિઝાર હોત તો ing આવત, ભૂતકાળ હોત તો વોન આવત. તો હવે શું બાકી રહ્યું? વિન્સ કે વિન? તો યાદ રાખજો મિત્રો, અહીંયા સ્લો એન્ડ સ્ટેડી બે નહીં પરંતુ એકની વાત થાય છે. આ એકવચન ગણાય છે. એકવચન ગણાતા હોય ત્યારે એકવચન માટે યાદ રાખો શું થાય? તો કે સાદો વર્તમાન કાળ, થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે વર્બ કેવું આવવું જોઈએ? s અથવા es વાળું. તો ચેક કરો અહીંયા ses છે? નથી. અહીંયા છે તો કે હા, તો આપણો જવાબ થશે c. શું આવશે? સ્લો એન્ડ સ્ટેડી wins race. ક્લિયર મિત્રો? ચાલો એના પછી આગળ પ્રશ્ન નંબર 10 તરફ જઈએ. 10મો પ્રશ્ન આપણને આપેલો છે choose the correct adjective form. આ આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન માંથી આપણે એડજેક્ટિવ ફોર્મ ગોતી અને ખાલી જગ્યામાં મૂકવાનું છે. ઓકે મિત્રો, ચાલો પ્રશ્ન શું છે?
It is very blank to write clearly. શું છે? It is very તે ખૂબ જ ખાલી જગ્યા to write clearly. Clearly એટલે સ્પષ્ટ રીતે લખવા માટે. તો સ્પષ્ટ રીતે લખવા માટે આમાંથી એક એડજેક્ટિવ નો ઉપયોગ કરવાનો. ચેક કરો પુઅર. પુઅર એટલે નબળું. તે નબળું લખવું એ ખૂબ જ એટલે કે સારી રીતે લખવા માટે નબળું લખવું જરૂરી છે. ના ના ના, નબળું લખી તો માર્ક ના આવે. સિલી મૂર્ખા જેવું લખવું, આપણને મજા આવે એવું વાર્તા એવું બધું લખી દેવાનું. ના, એવું ના હોય. It is very important to write clearly. હા, આ ખૂબ જ અગત્યનું છે સ્પષ્ટ રીતે લખવું એ. હા, અગત્યનું છે. અને ડેન્જરસ. It is very dangerous to write clearly. આમ સ્પષ્ટ રીતે લખીએ એટલે ખતરનાક કહેવાય. ના મિત્રો, ખતરનાક કહેવાય ને. It means એક જ ઓપ્શન આપણો એડજેક્ટિવ આવે શું? Important. It is very important to write clearly. ઓકે મિત્રો, ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે 11મો, fill in the blanks with suitable preposition. મિત્રો જો પ્રશ્ન આવ્યો છે પ્રિપોઝિશન નો, હમણાં જ આપણે વાત કરતા હતા. હા, એવો જ પ્રશ્ન પાછો અહીંયા આપણને આપી દીધો. My uncle who is a businessman. મારા અંકલ જે બિઝનેસમેન છે often travel blank air. હવે જો મિત્રો આમાં વધારે મહેનત જ ન કરવી પડે. અહીંયા આપેલું છે એર. એર એટલે કે હવાઈ મુસાફરીની વાત કરે છે. જ્યારે મુસાફરીની વાત થતી હોય ત્યારે આપણે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. અહીંયા મુસાફરીના માધ્યમની વાત કરી છે. જો સમજજો, શેની વાત કરી? મુસાફરીના માધ્યમની. તો હંમેશા મુસાફરીનું માધ્યમ આવે ત્યારે આપણે એક જ વસ્તુ યાદ રાખવી પડે. શું? તો કે મુસાફરીના માધ્યમમાં. શું કીધું છે? મુસાફરીના માધ્યમમાં. માધ્યમ હોય, ઉદાહરણ તરીકે હવાઈ માર્ગે, જળ માર્ગે, રસ્તાઓ પર એટલે કે હાઈવે દ્વારા. તો આવું બધું જ્યારે મુસાફરીનું માધ્યમ આપે એટલે એક જ પ્રિપોઝિશન નો ઉપયોગ થાય. બાય. ચાલો ચેક કરીએ પ્રિપોઝિશન બાય. ના, અહીંયા ટાઈપિંગ એરર આપેલી છે, એક મિસ્ટેક આપણે કોઈ પણ ઇરેઝ કરી નાખીએ. અહીંયા જવાબ આવશે પ્રિપોઝિશન બાય. શું આવશે? My uncle who is businessman often travel by air. યાદ રાખજો, અહીંયા શું આવશે? by air. અહીંયા ઓપ્શન ની અંદર થોડી ભૂલ છે, એને આપણે અવોઇડ કરીએ, પણ સાચો જવાબ આપણને મળી જશે. શું આવશે? by. યાદ રાખો મિત્રો, જો મુસાફરીના માધ્યમ માટે વાત કરેલી છે તો એ રસ્તાઓ વિશે, હાઈવે હોય કે કોઈ પણ અન્ય માર્ગ જેમ કે એર આપેલું છે તો એના માટે by. અને જો મુસાફરીના સાધનોની વાત થતી હોય તો મિત્રો ક્યારેક હું તમને એના વિશે પણ વર્ણન કરીશ. અમે એના વિશે પણ તમારા માટે વિડિયો લઈને આવશું. કદાચ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં જણાવજો, હું તમને એ વિડિયો પણ સમજાવીશ કે જ્યારે મુસાફરી માટેના સાધનો હોય તો સાધનો માટે 3 પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. પ્રિપોઝિશન ઇન, પ્રિપોઝિશન ઓન અને પ્રિપોઝિશન બાય. આ કોના માટે? સાધનો માટે. જો સાધનો હોય તો એના માટે આ 3 માંથી કોઈ પ્રિપોઝિશનનો ઉપયોગ થશે. એ પણ અલગ અલગ રૂલ છે, અલગ અલગ પોઈન્ટ છે એના અકોર્ડિંગ. અને જ્યારે માધ્યમ હોય ત્યારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને એવું લાગે કે હા સર અમને આ માધ્યમ અને અહીંયા જે આપેલા જે સાધનો છે આમાં હજુ કન્ફ્યુઝન છે, ક્યારે ઇન, ક્યારે ઓન અને ક્યારે બાય મૂકવું, તો એ કમેન્ટમાં જણાવજો કે ટોપિક માટેનો વિડિયો બનાવો તો અમે એ વિડિયો પણ તમારા માટે જલ્દીથી લઈ આવશું. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12 તરફ. ઓકે મિત્રો, આપેલો છે પ્રશ્ન નંબર 12, fill in the blanks with suitable preposition. જો ફરી વખત આપણને preposition આપેલું છે. શું કીધું છે? preposition માટેનો શબ્દ she is anxious blank and end to this misunderstanding. હવે જો મિત્રો preposition ખરું પણ આ કયું છે? phrase preposition છે. કેમ? તો કે anxious શબ્દની સાથે કયા શબ્દો લાગુ પડી શકે છે એના વિશે વાત કરેલી છે. anxious blank for, to, of, with. તો યાદ રાખો anxious ની વાત થાય છે એની પાછળ શું આપેલું છે? and end to his misunderstanding. તો કે આ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એનો અંત જે આવશે એના વિશે એ ચિંતિત છે. તો એના વિશે, એના માટે, એના વિશે, એના માટે. તો એનો જવાબ તમે શું આપશો? માટે. એટલે કે અહીંયા કહેવામાં આવશે for. she is anxious for an end to this મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો ત્યાં ટુ નથી, ઓફ નથી કે વિથ નથી, આનો ઉપયોગ થતો નથી. આ પણ કન્સેપ્ટ બહુ મજાનો છે મિત્રો. જો આમાં પણ તમને કન્ફ્યુઝન લાગતી હોય તો આના માટે પણ કમેન્ટ કરો. ફ્રેશ પ્રિપોઝિશન તો આવનારો વિડિયો ફ્રેશ પ્રિપોઝિશન પર પણ તમને હું આપીશ અને એમાં પણ ઘણા બધા મુદ્દાઓ વિશે ડિસ્કસ કરાવીશ. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. 13મો પોઈન્ટ આપેલો છે fill in the blanks with suitable preposition. ફરીવાર પાછું પ્રિપોઝિશન આપ્યું. જો મિત્રો શું છે? he died
અને વારે વારે ડાયટ વાળા એક્ઝામ્પલ છે એક્ઝામ ની અંદર આવી ગયા મિત્રો, આને તો ચૂકતા જ નહીં, આના વિશે યાદ રાખજો. ડાયટ સાથે ઘણા બધા પ્રિપોઝિશન લાગતા હોય છે, અલગ અલગ કારણો હોય એના મુજબ અલગ અલગ પ્રિપોઝિશન નો ઉપયોગ થતો હોય છે. અહીંયા શું છે, એ ડાયટ બ્લેન્ક હાર્ટ એટેક દ્વારા એ મૃત્યુ પામે છે. હવે આપણને એમ થાય સાહેબ તમે બોલ્યા દ્વારા એટલે બાય મૂકી દઉં, નેવર. હાર્ટ એટેક દ્વારા એટલે બાય પ્રિપોઝિશન મૂકવામાં આવતું નથી. તો એના માટે કયો પ્રિપોઝિશન આવે તો કે યાદ રાખો, જ્યારે રોગ દ્વારા મૃત્યુ પામે, હાર્ટ એટેક દ્વારા મૃત્યુ પામે ત્યારે એના માટેનો જવાબ આવે છે ઓફ. શું આવશે જવાબ? ઓફ પ્રિપોઝિશન. He died of heart attack. જ્યારે in પ્રિપોઝિશન નો પણ મૃત્યુ સાથે સંબંધ છે, died in પણ આવે, તો એના માટે પણ ક્યારેક તમને માહિતી વધારે આપીશ. જો કે એના વિશે બહુ વધારે યાદ રાખવાની પણ જરૂર નથી. કોઈ મિસહેપ દુર્ઘટનાની અંદર કોઈ મૃત્યુ પામેલું હોય તો એના માટે તમે in નો ઉપયોગ કરી શકો છો. જો કોઈ સુસાઇડ દ્વારા મૃત્યુ પામે તો એના માટે તમે બાય પ્રિપોઝિશન નો ઉપયોગ કરી શકો છો. અને ફ્રોમ નો પણ તમે પ્રિપોઝિશન નો ડાય સાથે ઉપયોગ કરો છો. એ જો જાણવું હોય તો કમેન્ટ કરજો, એ તમને કમેન્ટ ની અંદર જવાબ આપી દઈશ. ઓકે મિત્રો, અહીંયા આપણો જવાબ આવશે ઓફ. He died of heart attack. ક્લિયર? ઓકે, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 તરફ. fill in the blanks with suitable conjunction. જો પાછળ સ્પીચ ની અંદરના મોસ્ટ ઓફ મુદ્દાઓ આપણે આની અંદર કવર કર્યા. જેમાં કીધું છે હવેનો પ્રશ્ન આપ્યો છે સુટેબલ કન્જક્શન માટે, ખાલી જગ્યા છે એ પૂરવાની છે. કોનાથી? કન્જક્શન, સંયોજકોથી. ચાલો જોઈએ. Can you read blank write English words? મિત્રો ખાલી પ્રશ્ન જોવો ને તો થોડીક તો ટ્યુબલાઇટ થઈ જ જાય. શું થાય? સર અહીંયા રીડ આ તો વર્બ છે. હા વર્બ છે. અહીંયા રાઈટ તો કે આ વર્બ છે. હા આ પણ વર્બ છે. તો જો બે વર્બ આપેલા હોય અને એ બંનેને મારે જોડવા હોય, વર્બ આપેલા એટલે કંઈક તો સમાનતા હોવી જોઈએ. હા, કેન યુ રીડ તમે વાંચી શકો છો, બ્લેન્ક રાઈટ ઇંગ્લિશ વર્ડ્સ લખી શકો છો, અંગ્રેજી શબ્દો. શું તમે અંગ્રેજી શબ્દો વાંચી અને લખી શકો છો? બોલવામાં જેવું લાગે છે? હા. તો અને એટલે શું થાય? બટ થાય. ના, બટ એટલે પણ. તો આવું થાય, યુ કેન રીડ બટ રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ નો થાય મિત્રો. ધેટ પણ ના આવે, સો પણ ના આવે. તો હમણાં જ કીધું અને એટલે એન્ડ. શું આવશે જવાબ? ડી. અને એટલે એન્ડ. અહીંયા થશે એન્ડ. શું આવશે? કેન યુ રીડ એન્ડ રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ? ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે fill in the blanks using appropriate conjunction. ફરી એક વખત કન્જક્શન આપણને આપી દીધું. જો મિત્રો કન્જક્શન ની બ્લેન્ક આપેલી છે. The crow collected stones blank dropped them into the pot. હવે તો કે હવે બે વાક્ય આપ્યા. જો the crow collected stones એટલે તો કે કાગડાએ પથ્થરો ભેગા કર્યા. હા સાહેબ આવું તો કંઈક સાંભળ્યું. હા ઈ જ આ કાગડા વાળી વાર્તા. કાગડાને તરસ લાગે, પાણી પથ્થર ગોતે, પાણીના કુંજાની અંદર પથ્થર નાખે. આ ઈ જ વાત છે. જો શું કીધું? The crow collected stones dropped them into the pot. પછી ભેગા કરીને શું કરે છે? તો કે ભેગા કરી અને પછી પથ્થરને અંદર પડતા મૂકે છે. શેમાં? તો કે જગની અંદર. તો અહીંયા એવું કહી શકાય કે ભેગા કરે છે અને પછી શું કરે છે? તો કે અંદર એ પડતા મૂકે છે, કુંજાની અંદર એ નાખે છે. યસ. તો અને એટલે શું થાય? એન્ડ. તો આપણો જવાબ એમનો જ આવી ગયો એન્ડ. બટ તો કે ના થાય. જો પથ્થર ભેગા કરે પણ એ કુંજામાં નાખે, ના આવે. ઇટ તો કે ઇટ તો કન્જક્શન તરીકે આપણે ઉપયોગ નથી કરવાના. વોટ તો કે વોટ અહીંયા એવો કોઈ મીનિંગ માં નથી એટલે વોટ નો ઉપયોગ નથી. યસ. તો આપણો જવાબ આવશે એ એન્ડ. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 16. ઓહો વાહ ભાઈ વાહ. હવે 16મો પ્રશ્ન આપણને શું આપેલું જોઈએ કે અહીંયા મસ્ત મજાનો પેરેગ્રાફ તમને આપેલો છે. આ પેરેગ્રાફ ની અંદર તો કે આગળ તમને પ્રશ્નો આપવાના છે. કેટલા પ્રશ્નો છે જોઈ લો. 16 થી 20 પેસેજ ને વાંચી કોમ્પ્રિહેન્શન ને ક્વેશ્ચન છે. જે પેસેજ વાંચ્યા બાદ તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે મિત્રો, જો તમારી સામે પેરેગ્રાફ છે, શાંતિથી આ પેરેગ્રાફને વાંચવાનો છે. તમે એવું લાગે તો વિડિયો સ્ટોપ કરી આખો પેરેગ્રાફ વાંચી લ્યો. ત્યારબાદ પછી હું હમણાં આગળ જે તમને ક્વેશ્ચન સોલ્વ કરાવું છું એ ક્વેશ્ચન જોજો. જરૂર પડે તો પાછળ જઈ ફરી વખત આ વિડિયોને પાછો લઈ જઈ અને ત્યાં પેરેગ્રાફમાંથી તમે પ્રશ્નના જવાબ ગોતવા માટે ટ્રાય કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. વધારે સમય નથી બગાડવો. તમે વિડિયો સ્ટોપ કરીને આ જોઈ શકો છો. ઓકે, આગળ વધીએ ક્વેશ્ચન નંબર 16 તરફ. 16મો પ્રશ્ન આપણને આપેલો છે. What is the passage mainly about? આ જે પેસેજ પેરેગ્રાફ આપણને જે આપેલો હતો એ મુખ્યત્વે શેના ઉપર હતો? Mainly about.
મુખ્યત્વે શેના ઉપર હતો? ફંક્શનલ એસ્પેક્ટ ઓફ ડિઝાઇન, aesthetic function of design, how to make food appealing, design and its various uses. તો જો મિત્રો અહીંયા તમે પેરેગ્રાફને સ્ટોપ કરી ન વાંચ્યો હોય તો ફરી આપું છું. આ પેરેગ્રાફને તમે ધ્યાનથી વાંચશો એટલે તમને ખબર પડી જશે આ પેરેગ્રાફ શેના ઉપર આપેલો? ડિઝાઇન ઉપર આપેલો છે. ડિઝાઇન અને એના અલગ અલગ પ્રકાર. તો ડિઝાઇન અને એના અલગ અલગ પ્રકાર અને ઉપયોગોની વાત કરે શેમાં આવે છે? ઓપ્શન ડી. તો આ એક પણ આવતા નથી. છતાંય તમને એવું ડાઉટફુલ લાગતું હોય તો આગળ પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ સ્ટોપ કરી એ વિડિયોમાં વ્યવસ્થિત ધ્યાનથી જોઈ અને પેરેગ્રાફમાં પ્રશ્નનો જવાબ ગોતવાની ટ્રાય કરજો. ઓપ્શન આવશે ડી, ડિઝાઇન એન્ડ ઇટ્સ વેરિયસ યુઝિસ. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 17 તરફ. 17મો પ્રશ્ન આપેલો છે the ability of the design is fulfill the purpose is called blank. જો અહીંયા શું કીધું? the ability of a design to fulfill the purpose is called blank. હવે આમાંથી 4 પોઈન્ટ આપેલા છે: graphic appeal, semiotic value, teleology, visual test. તો હવે મિત્રો આના માટે તો કે ફરીવાર આપણે પેરેગ્રાફની જરૂર પડશે. ચાલો જોઈએ પેરેગ્રાફની અંદર આપણને માહિતી આપેલી હોવી જોઈએ. તો હવે અહીંયા આપણને એવા કોઈ વાક્યો અથવા એવા કોઈ શબ્દો જોવા મળવા જોઈએ જે આપણને ડેફિનેશનમાં કીધા હતા એ. તો તમને ક્યાંય દેખાય છે? જો ન દેખાતા હોય તો સ્ટોપ કરીને ગોતજો. ચાલો હું તમારી મહેનત ટૂંકાવી દઉં છું. The ability of the design to fulfill the function or purpose is called teleology. શું કીધું છે? The ability of the design to fulfill the function or purpose is called teleology. આપણો પ્રશ્ન પણ આ જ છે. જોઈ લો, ચેક કરી લો. સો આપણો પ્રશ્ન એક છે. હા, એ જ પ્રશ્ન છે. The design to fulfill the purpose is called, તો કે જવાબ મળી ગયો teleology. ક્લિયર? તો કે અહીંયા આ ઓપ્શન એક પણ નથી. ઓપ્શન સી આપણો જવાબ થશે. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 18 તરફ. The practical aspect of the graphic design do not take into account. અહીંયા આપણને જે પેરેગ્રાફની અંદર જે પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ વિશે જે વાત કરેલી છે એ અહીંયા આમાંથી કયો એક ખાતામાં નથી. તો જો મિત્રો એના માટે પણ ફરી વખત તમારે પેરેગ્રાફની મદદ લેવી પડશે. જો પેરેગ્રાફ ઉપર આપણે જઈએ, તમે આમાંથી જવાબ ગોતવા માટે ટ્રાય કરો. ચાલો અહીંયા તમને મુદ્દાઓ વિશે જોવા મળતા હોય એમાંના તમારા પોઈન્ટ તમારે ગોતવાના છે, જોવાનું છે કે અહીંયા આપેલા 4 ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન છે એની અંદર નથી. તો આના વિશે તમે વિડિયો સ્ટોપ કરી અને ચેક કરી શકો છો. અને જો તમારે એવી મહેનત નથી કરવી તો ટુ બી કન્ટિન્યુ. યુઝેબિલિટી, કમ્યુનિટી, રીડેબિલિટી એન્ડ મેકિંગ એન ઇમ્પેક્ટ. આવું આપણે અહીંયા આપેલું છે. ચાલો આગળ વધીએ. હવે અહીંયા જોઈ લો આમાંથી કયો ઓપ્શન એમાં નથી. તો જો અહીંયા રીડેબિલિટી, યુઝેબિલિટી, કમ્યુનિકેબિલિટી, હા આ બધા તો છે. શું નથી? પ્રોબેબિલિટી નથી. આ એમાં ક્યાંય આપેલું નથી. હજુ તમારે ઉતાવળ થઈ હોય તો પેરેગ્રાફ આવે ત્યાં સ્ટોપ કરી દો, વિડિયો ચેક કરી લો. આ પ્રોબેબિલિટી શબ્દ નથી. બાકી બધા શબ્દો છે અને નથી એ જ આપણે ગોતવાના. જો અહીંયા આપેલું ડુ નોટ, ન હોય એ, ન હોય એના માટે આપણે એ જ ગોતવાનું હતું. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 19મો. Aesthetics is mainly concerned with. જે તમે પેરેગ્રાફ વાંચશો ત્યારે તમને અંદાજ આવશે એમાં મુખ્યત્વે કોના વિશેની વાત કરેલી છે? concerned with. તો આ શેના ઉપર વાત કરી છે? તો જો ફરી વખત પેરેગ્રાફ ઉપર જજો, પેરેગ્રાફ વાંચજો, પેરેગ્રાફ ઉપરથી જવાબ આપવાની ટ્રાય કરજો. તમારે આનો જવાબ પેરેગ્રાફ ઉપરથી આપવાનો થશે. હું તમને જવાબ જણાવી દઉં. શું આવશે? સેન્સરી અપીલ. શું આવશે? સેન્સરી અપીલ. અહીંયા આના માટેનો જવાબ આપણને સેન્સરી અપીલ મળશે. Aesthetic is mainly concerned with sensory appeal. Clear? અહીંયા આ purpose of creation, usefulness of the product અથવા relevance of content આ એક પણ આવતા નથી. શું આવશે? ઓપ્શન સી. ચેક કરી અને પછી આ પ્રશ્નથી આગળ વધજો. ચાલો મિત્રો એના પછી આગળ વધીએ નેક્સ્ટ 20મો પ્રશ્ન અને comprehension નો લાસ્ટ ક્વેશ્ચન. શું આપેલું છે? Which of the following aspect of a dish does not have the sensory appeal? જો આગળ આપ્યું તો એવો જ પોઈન્ટ આવી ગયો. sensory appeal નો જ વાત કરી છે. હા, એ જ અહીંયા આપી દીધું. હવે જો અહીંયા શું કીધું છે? Which of the following aspects, અહીંયા આપેલા એમાંથી કયો એક ભાગ of the dish, જે ડિશ માટે does not have a sensory appeal, જે ડિશ માટે તો કે sensory appeal નથી કરતો એવું. તો યાદ રાખો મિત્રો, એ જ પેરેગ્રાફમાં તમે જશો એટલે ત્યાં તમને સેન્સરી અપીલ માટેના મુદ્દાઓમાં તો કે પ્રેઝન્સ, તો કે હા પ્રેઝન્સ હાજર છે,
ટેસ્ટ, તો કે ટેસ્ટ હાજર છે, એરોમા હાજર છે, પણ ન્યુટ્રિશન પોષણ વિશેની વાત એમાં આપેલી નથી. અને આપણો જવાબ શું છે? નોટ. જો ચેક કરો નોટ, તો નોટ હોય એવું કોણ? તો કે ન્યુટ્રિશન. ઇટ મીન્સ ઓપ્શન બી, સી અને ડી આવશે નહીં. કયો ઓપ્શન આવશે? એ. હજી ડાઉટ લાગે પેરેગ્રાફ ચેક કરો, પેરેગ્રાફ પછી આ જવાબ સિલેક્ટ કરો. ઓકે મિત્રો, ચાલો હવે એનાથી આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. ફરી એક વખત આપણને બ્લેન્ક આપેલી છે. fill in the blank with suitable modal verbs. જો અહીંયા modal verbs માટેની ખાલી જગ્યા આપેલી છે. you blank not go there, you blank not go there. modal verbs વડે જવાબ આપવાનો છે. should, could, would, might. might શેનો ઉપયોગ કરે છે? તો કે મિત્રો might જે છે એ શક્યતા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે કોઈ સંભાવના માટે વાત કરીએ છીએ. could શક્યતા માટે વાત કરે છે અથવા ક્ષમતા માટે વાત કરે છે. અહીંયા could નો ઉપયોગ નથી, might નો ઉપયોગ નથી. would કઈક ઈચ્છા વ્યક્ત કરતું હોય એવો ભાવાર્થ આપે છે, એ પણ નથી. તો should સલાહનો ભાવ આપે છે, યાદ રાખો. અહીંયા સલાહનો ભાવ આપે છે. you should not go there, તમારે ત્યાં ન જવું જોઈએ. ક્લિયર મિત્રો? તો આપણો એ જવાબ આવશે એ, should. આનો આપણે ઉપયોગ કરવાનો થશે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 22 which of the following best express the meaning of phrase give and take? આ give and take આનો જે સત્ય એવો અથવા સાચો એવો કોઈ મતલબ સ્પષ્ટ કરતું હોય એવો આમાંથી પોઈન્ટ આપણે ગોતીને લખવાનો. give and take. give and take નો મતલબ શું થાય? અંગ્રેજીમાં give and take આપણને કહે તો એનો મતલબ શું સમજવો? give and take નો મતલબ થાય કે સમજૂતી કરવી, સમાધાન કરવું. અહીં શું કીધું? જો પહેલું જ આપ્યું છે કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. to give gift to someone, કોકને ગિફ્ટ આપવી. ના, give and take નો મતલબ એ નથી. to take gift from someone, કોક પાસેથી ગિફ્ટ લેવી. ના, એ પણ નથી. live and active, તો કે ના, એનો મતલબ એ પણ નથી. it means આપણો જવાબ શું થાય? compromise. compromise એટલે સમાધાન, સમજૂતી. give and take નો મતલબ થાય compromise. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 23. એકદમ સહેલો ક્વેશ્ચન. જો આમાંય કન્ફ્યુઝન લાગતી હોય મિત્રો તો હજુ વધુ મહેનત કરવાની જરૂર છે. ચેક કરો. આઇડેન્ટિફાય ધ કલેક્ટિવ નાઉન. શું પૂછ્યું છે? કલેક્ટિવ નાઉન કયું છે? આમાંથી કલેક્ટિવ નાઉન ગોતો. હવે પહેલું તો એટલી ખબર પડી જવી જોઈએ કલેક્ટિવ નાઉન કોને કહેવાય? તો કે જે સમૂહવાચક નામ હોય, એક જ નામ સમૂહનો ઉલ્લેખ કરતો હોય એને કલેક્ટિવ નાઉન કહેવાય. ચેક કરો. રામા, ના, આ તો પ્રોપર નાઉન છે તો આમાં ન આવે. ઓશન, ના, આ કોમન નાઉન છે, આ પણ ના આવે. ફેમિલી, હા પરિવાર. પરિવાર એટલે આખો સમૂહ થઈ ગયો. યસ, તો આ છે આપણું કલેક્ટિવ નાઉન. અને સિટી, તો કે સિટી પણ કોમન નાઉન છે, આ પણ ના આવે. તો મિત્રો આપણો જવાબ થશે સી, ફેમિલી. અહીંયા કલેક્ટિવ નાઉન નો આપણને ઓપ્શન પૂછેલો હતો તો આપણો જવાબ આવશે સી, ફેમિલી. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 24 ઉપર. fill in the blanks with the most suitable modal verbs. ફરી એક વખત modal verbs આપેલા છે. blank I use your pen, blank I use your pen. આવો આપણને વાક્ય આપેલું છે. જો blank કઈક પરમિશન ની વાત કરી રહ્યા છે. હવે પરમિશન છે અને એ પણ ફોર્મલ પરમિશન ની જ્યારે વાત કરતા હો ત્યારે તમારે વાક્યમાં શેનો ઉપયોગ કરવો પડે? may નો. કેમ? કે ઘણી જગ્યાએ તમે જોયું હશે ક્લાસરૂમમાં સ્ટુડન્ટ એન્ટર થાય એટલે પૂછે may I come in sir. ફોર્મલ પરમિશન ની જ્યારે વાત થાય છે ત્યારે એના માટે may શબ્દનો ઉપયોગ કરવામાં આવે. તો આમાં વધારે મહેનત જ નથી. અહીંયા should નથી, will નથી, might નથી. શું આવે? may I use your pen? શું હું તમારી પેન નો ઉપયોગ કરી શકું છું? આ આપણો જવાબ થશે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ ક્વેશ્ચન નંબર 25, લાસ્ટ ક્વેશ્ચન અને મજાનો ક્વેશ્ચન છે. જો which is the correct structure of future perfect tense? ટેન્સ નું ખાલી સ્ટ્રક્ચર જ છે. જો મિત્રો સેન્ટેન્સ બેન્ટેન્સ કંઈ નથી. સ્ટ્રક્ચર આમાંથી સાચું કયું છે એ. અને મિત્રો તમને હું યાદ કરાવી દઉં કે હમણાં જ યુપીએસસી ઈપીએફઓ નું પેપર જે હતું એ પેપર ની અંદર આવા સ્ટ્રક્ચર વાળા ક્વેશ્ચન વધુ પૂછાયેલા હતા. કદાચ પેપર હાથમાં આવે તો તમે ચેક કરી લેજો. એવો જ ક્વેશ્ચન અહીંયા આપેલો છે. કયો છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ વિશેની આપણને અહીંયા સ્ટ્રક્ચર ની વાત કરેલી છે. સ્ટ્રક્ચર માંથી સાચું કયું? તો કે આપણને એટલી ખબર પડે ફ્યુચર ટેન્સ આવે એટલે will અથવા shall આવે. શું યાદ રાખવું પડે? will અથવા તો shall આવે. હવે કયો ટેન્સ છે? સાથે પરફેક્ટ છે. પરફેક્ટ છે એનો મતલબ તો કે સાથે શું આવવું જોઈએ? have. અને have આવે એટલે સાથે શું આવવું જોઈએ? V3. અને વાક્યની શરૂઆત તો હંમેશા સબ્જેક્ટ થી થવાની જ છે. યસ, તો પહેલા સબ્જેક્ટ, તો કે અહીંયા બધામાં સબ્જેક્ટ છે.
પછી તો કે સેલ, તો કે અહીંયા સેલ છે, આમાં નથી, અહીંયા નથી, અહીંયા છે, જો છે મિત્રો, યસ. પછી હેવ, તો કે હા હેવ છે. બીન, ના મિત્રો, બીન અહીંયા નો આવે, તો ક્યાં આવે? તો કે જ્યારે આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની વાત કરતા હોય તો બીન અને વર્બ ને ing આવું આવે, પણ અહીંયા એના વિશે તો આપણને કીધું જ નથી. તો આપણને કોના માટે કીધું છે? તો કે જો હેવ પછી V3 આ દેખાય છે, તો ડેફિનેશન અહીંયા સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ શેલ હેવ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. તો આપણો સાચો જવાબ થશે એ. તો આપણે સરસ મજાના 25 MCQ ગ્રામરના અલગ અલગ પોઈન્ટ વાળા આપણે આની અંદર સોલ્વ કર્યા. જો ખરેખર તમને વિડીયો મજા આવતી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઉપર આપેલા બેલ આઇકનને ટિંગ કરીને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને અમારા વિડીયોઝ તમને જલ્દીથી જલ્દી મળી જાય. અને આમને આમ અમારી સાથે જોડાતા રહો, અમારા વિડીયોઝ જોતા રહો અને લાઈક શેર કરી અને તમારો રિસ્પોન્સ અમને આપતા રહો. ફરી આ તમને વિડીયો જોવા માટે થેન્ક યુ અને તમે આગળ વધો એના માટે બેસ્ટ ઓફ લક.